હજી મહેમાનો આવવાના બાકી છે. ગેની બેન એમએલએ ધારાસભ્ય વગેરે વગેરે. લવેંગજી ઠાકોર ધારાસભ્ય રાધનપુર. હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં. વિડીયો તો ના કહી શકીએ, આજનો આપણો એક બ્લોગ છે. અને બ્લોગ એટલા માટે નાખીએ છીએ કે આજે આપણા બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવડી ગામે અશ્વ હરીફાઈનું આયોજન કરેલું છે. તો મિત્રો, ગુજરાતના આજુબાજુના ગામડાના અને બનાસકાંઠાના અને તમામ અશ્વ પ્રેમીઓ ત્યાં વધારે છે અને રાજસ્થાન બાજુથી પણ આવવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે ત્યાં જઈને તમને બતાવશું ઘોડાઓની હરીફાઈ કોણ જીતે છે. અને આપણે એક્સપેરિમેન્ટ વિડીયો હમણાંથી નહીં નાખતા, અને એનું એક કારણ છે, હું તમને વિડીયોની એન્ડમાં તમને કહી દઈશ. અને આપણો જલ્દી વિડીયો આવી જશે ઉત્તરાયણ પહેલાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. ઓકે, અને આપણી ચેનલમાં રહ્યો ફર્સ્ટ બ્લોગ છે તો સપોર્ટ કરતા રહેજો. ઓકે, અને આપણી ટીમ આવી ગઈ છે લેવા આપણે. કેમ છો મિત્રો? ચલો લેટ્સ ગો મિત્રો, આગળ મળીએ. મિત્રો, તો આ છે મેદાન. અમે આવી ગયા છે મેદાનમાં અને હજુ ચાલુ થયો નહીં અશ્વ રેસ. તો વિડીયો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મિત્રો. જુઓ અશ્વ ઘોડાઓ આવે છે ગાડીઓમાં, અને આ બધા પાર્કિંગ પ્લોટ છે અને બધી તૈયારી થાય રહી છે. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે મિત્રો, અમે આવી ગયા છે ગ્રાઉન્ડમાં મિત્રો, અને આ છે ગ્રાઉન્ડ. જો આ રેસ ચાલુ થશે. હજુ ઘોડાઓ આવ્યા નથી. બહુ મોટો ગ્રાઉન્ડ બનાવેલો છે. આ પાર્કિંગ પ્લોટ છે. અને મિત્રો, આપણો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને શેર કરતા રહેજો. અને આપણે ચેનલમાં વિડીયો કેમ નથી આવતો એનું કારણ આપણે પાછળ બતાવીશું. ઓકે, જુઓ હોર્સ આવેલા છે ઓલી બાજુ પાછળથી, ટ્રેનિંગ કરેલા છે. ઝૂમ કરીને દેખાડું. આવા દો કને આવા દો. કોણ જીતશે મિત્રો ખબર નહીં. આખા બનાસકાંઠા, ગુજરાત ને રાજસ્થાન બાજુથી આવ્યા છે હોર્સ પ્રેમી. એકદમ ધીમે ધીમે આવેલા છે. બહુ દૂર છે ગ્રાઉન્ડ, તો બહુ મોટું છે એટલે તમને પબ્લિક ઓછી લાગશે. પણ હજુ આવવાની બાકી. હજુ વાગ્યા છે 11. ચાલુ કેટલા વાગ્યા થાય ખબર નથી. હજી મહેમાનો આવવાના બાકી છે. ગેની બેન એમએલએ ધારાસભ્ય વગેરે વગેરે. લવેંગજી ઠાકોર ધારાસભ્ય રાધનપુર. ઘણા મિત્રો આવવાના છે. અને મિત્રો, આપણે ઘોડાનો તો શોખ છે, પણ આપણે ઘોડો હાંકતા આવડતું છે નહીં. બાઇકનો રેસ, બાઇક હાંકવાનો રેસ કર્યો તો ખબર પડે તમને. કોઈ ના જીતવા તો ભલે ટાયર નાખી જતું હોય. બીજું આવડતું. વાહ 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 વાહ. એના રપડા ઉઠશે ઘોડા હિંકાવાના છે. ચલો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. એમણે એમની જવાબદારી પૂરી તરીકેથી નિભાવી છે, ત્યારે આપણે આપણી પોતાની નામ હોય છે. અને ખૂબ ઘણી જ વખત જેમણે કરી અને કાર્યક્રમના છે, ત્યારે અહીંયા ખાસ મારે ભુરાજીભાઈ, હરીશભાઈ, કે રાજસ્થાનમાં ફૂલેથી આવે એ મરુભૂમિથી આવ્યા હોય તો સૌરાષ્ટ્રની ભૂમિથી ત્યાં પણ, અથવા કદાચ તમે તમારા મિત્ર સર્કલ ન આવી શકે એને પણ કહી શકો તો આપણો આજનો આ કાર્યક્રમ છે એ ટેલિફોનિક આપણે જાણ કરી શકીએ કે રુદ્ર ગુજરાત આવેલા મિત્રો. તો હવે રેસની તૈયારી થઈ રહી છે, તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, ગ્રાઉન્ડ ભરી ગયું છે એકદમ. બસ હવે અનાઉન્સ કરે માઇકમાં, એટલી વાર જ છે. લાઈનમાં લાગી ગયા છે. 5-5 ઘોડીની હરીફાઈ થશે. જે પહેલા નંબરે આવશે ને ટ્રોફી આપવામાં આવશે. જોતા રહેજો મિત્રો કોણ પહેલા નંબરે આવે છે. ઓકે, હજુ પણ કોઈ રસ્તામાં હોય, પહોંચતા હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય તો એના ગાડીઓને ખાસ વિનંતી કે એ બધી જગ્યાએ કરશે. આપણે ટૂંક સમયમાં જે અહીંથી નામ બોલાવ્યા છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં થઈએ. ચાલુ કરી છે? ના ના, એટલે હજુ ચાલુ નહીં થયું. આ તો ખાલી શું કે પ્રેક્ટિસ ચાલુ.
મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે હવે 1 2 3 બોલર હશે ઘોડીઓ આવે છે હો. કોણ પહેલા આવે છે જોઈએ મિત્રો કોણ જીતે છે. ઘોડા તાબડિયા હાડે તો પાડે છોડ્યા કોઈલા પહેલા ઘોડો આવી ગયો પહેલા કેમ આટલી ધીમી આડારી હા તો રેસી ઓટોમેટિક અરે જીતી ગયો ભાઈ. સૌથી આગળ આ તો કોઈ ઘોડીઓ દોડતી જ નહીં. નહીં દોડાતા આવડતું કેમ આમ દોડે ભાઈ. આ રાઉન્ડ નિષ્ફળ હવે બીજા રાઉન્ડમાં જોઈએ મિત્રો. ગ્રાઉન્ડમાં મિત્રો હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે. કોણ જીતે છે પબ્લિક તો ઘણી છે પણ ઘોડા સારા દોડ્યા નહીં. મિત્રો ગાડી રેસ જુઓ. ઓહો હો હો સાહેબ. હા તો મારી નાખ એમ કરાવે માણસો મારા ભેગા. સેમી ફાઇનલ ચાલી. પણ આ પણ કઈ દેખાવા જતા નથી મારા ભેગા. હા આપણે સારો લાગ્યો. Thank you.